हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। श्री द्वारिकाधीश की श्री सुखदेव जी गोवर्धन ની કથા કહી। ગઈકાલના બીજા સત્રમાં ભગવાન ગોવર્ધનના ગુણ ગાયા। ગો એટલે ભક્તિ, વર્ધન એટલે વધારનાર। गोवर्धननी कथा एटले भक्ति में अभिवृद्धि करनार, भक्ति वधारनार कथा। सत्ता, संपत्ति, विद्वता ए ईश्वरना अनुग्रहथी प्राप्त थाय। અને જે ભગવાનના અનુગ્રહથી પ્રાપ્ત થાય એ નવગ્રહથી પણ ન મળે। ભગવાને ઇન્દ્રના મદનો ક્ષય કર્યો। મારા અનુગ્રહથી સત્તા ચલાવો, અભિમાની નહીં બનો। ભગવાને વ્રજવાસીઓ ઉપર કૃપા કરી છે, રક્ષણ કર્યું છે। ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પૂર્વગ્રહ છોડવા પડે। આજે આપણી તકલીફ એ છે કે વિજ્ઞાનના માધ્યમથી આપણે ઉપગ્રહો તો છોડી શકીએ છીએ, પણ પૂર્વગ્રહો નથી છૂટતા। કોઈની 5 વર્ષ પહેલા કહેવાયેલી વાત હજુ પણ આપણને યાદ રહે છે। તે દિવસે તમે અમને આમ કહ્યું। પૂર્વગ્રહ નથી છૂટતા, પૂર્વગ્રહની ગાંઠો છૂટે। વ્રજવાસીઓ ઉપર ભગવાનની અપાર કૃપા છે, સતત કૃષ્ણને જીલે છે, સતત સાનિધ્ય છે, છતાં પણ જપ તપ ચાલુ રાખે છે। ધન્ય છે વ્રજવાસીઓ, સાચા અધિકારી છે। એટલા માટે મેં ગઈકાલે પણ કહેલું, આજે ફરીથી એમની પુનરુક્તિ કરીએ કે ભગવાને બ્રહ્માજીની પાસે પોતાની પ્રભુતા બતાવી, ઇન્દ્રને પોતાની શક્તિ કે સામર્થ્ય કે ઐશ્વર્ય બતાવ્યું,
પણ વ્રજવાસીઓ માટે હંમેશા કનૈયો કનૈયો જ છે. એમની સામે બાળક જ રહ્યા. એકદા, ફરીથી પાછું એક વખત એકદા, મંગલવાચક અકાર. એક વખત નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે. 10 દહાડા ઇન્દ્રિયોના, 11મો દાડો મનનો, એ એકાદશી. આ વીકેન્ડ ને સન્ડે ને સેટરડે ને એ બધું તો પછી આવ્યું અંગ્રેજોથી. બાકી આપણી મૂળ તો એકાદશી. એકાદશી ને દિવસે લોકો કામમાં રજા રાખતા, વ્રત કરતા, ઉપવાસ કરતા. આજે પણ ઘણા ભાવિકો એકાદશીનો ઉપવાસ કરે છે. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહેવું એનું નામ ઉપવાસ. ભજનમાં પ્રમાદ ન આવે એટલા માટે ભોજન નહીં લેવાની વાત છે. બહુ ભોજન લઈએ તો પ્રમાદ આવે, આળસ આવે, ભજન ન થઈ શકે. ભૂખ્યા રહેવાનું પણ મહત્વ છે. નિર્જળા એકાદશી થતી હજુ પણ કેટલાક લોકો કરે છે. આવા ઉપવાસ એકટાણાનું શું આવે? આ બધી અંધશ્રદ્ધાઓ છે. વર્ષો સુધી પાશ્ચાત્ય જગતના લોકોએ કહ્યું કે આ લોકો આવી બધી બાબતોમાં માને છે, ભૂખ્યા રહેવાથી શું થાય? તમે બધા સાંપ્રત પ્રવાહોથી વિદિત જ છો એટલે ખબર હશે. ગયા વર્ષે 3 વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક એનાયત થયું. વિશ્વનું સૌથી મોટું પારિતોષિક નોબેલ. કયા સંશોધન ઉપર એમને નોબેલ આપવામાં આવ્યું એ આપ જાણો છો? એ નોબેલ વિજેતા વૈજ્ઞાનિકોએ એ સિદ્ધ કર્યું કે ભૂખ્યું પેટ, સતત ભૂખ્યું રહે એ પેટ પહેલા વહેલા શરીરમાંથી કેન્સરના કોષો છે એમનો નાશ કરે છે. ચૌદથી માંડી અને 20 કલાક સુધી સતત ભૂખ્યો માણસ રહે, અઠવાડિયામાં 1 વખત, તો એમના શરીરમાં કેન્સર થવાની શક્યતા 90% જેટલી ઘટી જાય છે. બે 2018-19 પશ્ચિમી જગતના વૈજ્ઞાનિકો જે શોધ કરે છે એમની શોધ આપણા ઋષિઓએ 5000 વર્ષ પહેલા કરી દીધેલી. 11નો મહિમા છે. આમ એકમથી માંડી અને પૂર્ણિમા સુધીની ગણતરી કરીએ ને, 1, 2, 3, 4, 5, એમાંથી 11 ને બાદ કરી નાખો ને તો બધાનો સરવાળો 109 થાય. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, દ્વાદશી, ત્રયોદશી, ચૌદશી, પૂર્ણિમા, 109 થાય. માળામાં 108 પારા હોય અને એક પારો મેરનો પારો હોય. એ મેરનો પારો એ એકાદશી. કર્મના મણકા ભલે આપણે ફેરવ્યા રાખીએ પણ મેરનો પારો આવે ત્યાં મસ્તક ઝુકાવે. વહેલી સવારે નંદ બાબા એકાદશીનું વ્રત કરી અને સ્નાન કરવા જાય છે. પણ થોડું વહેલું થઈ ગયું, આસુરી કાળમાં સ્નાન કરવા માટે ગયા.
રાત્રિના 11:30 થી માંડી અને સવારના 3:30 સુધીનો જે 4 કલાકનો સમય છે એમને આસુરી કાળ કહેવાય. આપણા વડીલો પણ કહેતા ને દેશી ભાષામાં કે ત્યારે જળ જંપી ગયું હોય, જળ પણ જંપી ગયું. એ આસુરી કાળ છે. સંતોએ નિષેધ કર્યો છે એ સમયમાં જળમાં પ્રવેશ ન કરો. એ સમયગાળામાં ભોજન પણ ન લેવાય. થોડા વહેલા ગયા, આસુરી કાળમાં જળમાં પ્રવેશ કર્યો. નંદ બાબાને વરુણના દૂતો લઈ ગયા. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે 6 દૂતો વરુણના નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા. વરુણ એ જીભના દેવતા છે. જેમ ગઈકાલે આપણે કથા કહી હાથના દેવ ઇન્દ્ર છે, એમ વરુણ એ જીભના દેવ છે. એકાદશી જેવા વ્રત કરીએ ને આપણને પણ વરુણના દૂતો જ લઈ જાય છે. વરુણ એ જીભના દેવ છે. એના 6 દૂતો એટલે ષડ રસ. 6 રસ: ખાટો, ખારો, તીખો, કડવો, મીઠો અને તુરો. આ 6 રસ છે. એનાથી આપણી રસના એટલે જીભ લાલાયિત થાય છે અને એ જ વ્રતમાં ભંગ કરે છે, વિક્ષેપ કરે છે. શ્રાવણ મહિનાના સોમવાર તો રહ્યા હોય, પણ 8, 8:30 વાગે ગાંઠિયાની ડીશ સામે જોયે એટલે તરત જ એમ લાગે કે હવે એક ભાંગી નાખી. વરુણના દૂતો ઉપાડી ગયા. અમસ્તાએ આ વખતે 5 આવે છે, એકીમાં ન કરાય, 4 બરાબર તોડો. વળી પાછો સોમવાર આવે, કઈક વિચાર બીજો કઈક આવે, આજે આ પાર્ટી છે, અરે પણ ચલો કઈ વાંધો નહીં, 2 રહી નાખશું. કારણ કે બીજો તૂટે એટલે પછી પાછું ત્રેખડ થાય, એ તો કરાય નહીં. શ્રાવણ જતો રહે, 1100માં પણ આવું જ થતું હોય છે. રાસલીલાની પેલા વરુણ વિજયની કથા કહી, કારણ કે જે રસ ઉપર વિજય પ્રાપ્ત કરે એ જ ઈશ્વરની સાથે રાસ રમી શકે. જીભને 2 રીતે જીતો હંમેશા, સ્વાદ અને વાદ. સ્વાદ, વાદ. સ્વાદના ચટકાથી મુક્ત થઈએ અને જીભથી બોલાતા શબ્દો ઉપર અંકુશ રાખીએ તો વાદ ઉપર નિયંત્રણ રાખીએ. સ્વાદની ભૂખ એ તન બગાડે, વાદ અને વિવાદ મનને અશાંત કરે. વધારે પડતો સ્વાદપ્રિય વ્યક્તિ હોય, ખા ખા કરતો હોય તો એનું શરીર બગડે. વધારે પડતા વાદ વિવાદ કરતો હોય એનું મન બગડે. વરુણ લોકમાં નંદ બાબાને લઈ ગયા. ગોવાળિયાઓએ હાહાકાર કર્યો બધી બાજુથી, સૌ દોડ્યા છે. ભગવાન કૃષ્ણને સમાચાર આપ્યા. શ્રી કૃષ્ણ વરુણ લોકમાં ગયા, નંદ બાબાને મુક્ત કરાવ્યા. વરુણે ભગવાનની સ્તુતિ કરી. આજ પિતાએ પોતાના પુત્રના ઐશ્વર્યનું દર્શન કર્યું કે મારા દીકરાની કીર્તિ ક્યાં સુધી છે.
વર્ણલોકના દેવતા છે એ પણ એમને હાથ જોડીને નતમસ્તક થાય છે. ધન્ય છે. વર્ણલોકમાંથી નંદ બાબા લાવ્યા, નંદ બાબાને લાવ્યા, મુક્ત થયા. અહીં એક કથા એવી છે, બધા વ્રજવાસીઓ છે એમને ભગવાને વૈકુંઠ દર્શન કરે સદેહ. વ્રજવાસીઓ ત્યાં રહ્યા. ભગવાને પૂછ્યું કેવું લાગ્યું? કહ્યું પ્રભુ વૈકુંઠ અદ્ભુત છે, પણ અમારા વૃંદાવન જેવું તો નહીં જ. વૈકુંઠ થી રૂડું છે વૃંદાવન. ધન્ય છે વ્રજવાસીઓ. વૈકુંઠ ને બદલે વૃંદાવન ને પસંદ કર્યું. દસમ સ્કંદમાં 29 થી માંડી અને 33 સુધી રાસ પંચાધ્યાય છે. 29, 30, 31, 32 આ જે અધ્યાય છે એ રાસ પંચાધ્યાય છે. સર્વ શાસ્ત્રોનું હૃદય શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતજીનું હૃદય દસમ સ્કંદ છે. દસમ સ્કંદનું હૃદય રાસ પંચાધ્યાય છે. અને એ રાસ પંચાધ્યાયનું મધ્ય 29, 30, 31, 32, 33 એનું મધ્ય 31 એ ગોપી ગીત છે. ગોપી ગીત એ પ્રાણ છે. શરદ પૂર્ણિમાની ઋતુ આવી છે. વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગ માયાની ઉપાસના કરી છે. વેણુનાદ કર્યો છે પ્રભુએ. અહીં લખ્યું ભગવાન અપી તારાત્રી શરદોત ફલ્લ મલ્લિકા. ભગવાન અપી તારાત્રી. રાસલીલાને કોઈ અલગ રીતે રજૂ ન કરે, લૌકિક રીતે ન રહે એટલા માટે અહીં શબ્દ ભગવાનથી શરૂ થાય. અત્યાર સુધીની ભગવાનની લીલામાં એવું આવતું હતું કે શ્રી કૃષ્ણએ આમ કર્યું, શ્રી કૃષ્ણએ આમ કર્યું, શ્રી કૃષ્ણએ આમ કર્યું. અહીંયા નામ નહીં, ભગવાન. આ મહારાસ જીવ અને શિવનું મિલન છે. બીજો શબ્દ છે તારાત્રી. ભગવાન અપી તારાત્રી. તે રાત્રે. કઈ રાત્રિ? રામાવતારમાં ઋષિઓને જે વચન આપ્યું હતું તે નિભાવવાની રાત્રિ. વ્રજાંગનાઓને વ્રતના ફળ સ્વરૂપે શ્રી કૃષ્ણ મળશે એવું જે વચન આપેલું હતું તે રાત્રિ. ભગવાને અદ્ભુત શૃંગાર કર્યો છે. લલિત ત્રિભંગી વેણુ અધરાર્પિત કરી છે. નાદ બ્રહ્મ દ્વારા ભગવાને ગોપીઓને આકર્ષિત કરી છે. યોગીઓ એમને અનાહત નાદ કહે છે. જૈન ફકીરો એને હાથ વગરની તાળી કહે છે. નાદ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ ગોપીઓને આકર્ષિત કરે છે. ગોપીઓ આવી
स्वयं सिद्धा गोपियों, साधन सिद्धा गोपियों, ऋषि गोपियों, श्रुति गोपियों, देव रूपा गोपियों, 5 પ્રકારની સ્વયં સિદ્ધા ગોપી એટલે શ્રી સુખદેવજી અને નારદ જેવા યોગીઓ. સાધન સિદ્ધા ગોપી એટલે જે આસક્તિમાંથી મુક્ત થઈ અને જીવનના વહેણની દિશા બદલી છે, તુલસીદાસજી જેવા સિદ્ધ પુરુષ. શ્રુતિ ગોપીઓ એટલે જેમણે વેદ વર્ણેવા પણ જેને હજુ અનુભૂતિ નથી થઈ બ્રહ્મની. આ કોઈ સામાન્ય રાત્રિ નથી, આ મોહરાત્રિમાંથી ભગવાને બધાને જગાડ્યા. કોઈ એમનો ગલત અર્થ ન કરે. શ્રીમદ ભાગવતની આ સમાધિ ભાષા. મોહની સા સબ સોવન હારા, દેખત સપન અનેક પ્રકાર. એ મોહની રાત્રિમાં સુતા છે ત્યાંથી જીવોને જગાડ્યા. શ્રીમદ ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે, અમુક ગોપીઓ લીપણ કરતી હતી, ત્યાંથી એ હાલમાં એવા ને એવા હાથે દોડીને આવી. ઘણી સંજવારી વાળતી હતી, કોઈ શૃંગાર કરતી હતી, એક આંખમાં કાજળ થયું છે, બીજી આંખમાં નથી થયું. કોઈ વસ્ત્ર પહેરતી હતી, ત્યાંથી આવી છે. આ બધું સામાન્ય રાત્રિમાં તો હોય નહીં, મોહરાત્રિ જ છે. આવી બધી ગોપીઓ ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા, હે મહાભાગ્યવાન આપનું સ્વાગત છે. પ્રિયમ કિમ કરવાણી વા, આપને પ્રિય એવું હું શું કરું, ભગવાન પૂછે છે ગોપીઓ. અને પછી તરત જ પૂછ્યું, કશ્ચિદ ભૃતાગમ કારણમ, તમે શા માટે આવ્યા છો? ઘણા લોકો અહીંયા અર્થ એવો કરે છે કે ભગવાને પહેલા બધાનું સ્વાગત કર્યું, બોલાવ્યા, અને પછી આ પ્રશ્ન પૂછ્યો કેમ આવવાનું થયું. તો ભગવાને પોતાના પહેલા વાક્ય ઉપર બીજા વાક્યનું પાણી ફેરવી દીધું, પણ ખરેખર એ નથી. ભગવાને પૂછ્યું એ એટલા માટે કે આ ત્યાગ કરી કરીને બધી ગોપીઓ આવી છે. આ એમનો ત્યાગ વિવેકજન્ય છે કે આવેશજન્ય છે, એટલે પૂછ્યું કેમ આવવાનું થયું અત્યારે રાત્રે. ઘણી વખત આપણી સાથે પણ એવું થતું હોય છે. ત્યાગ વિવેકજન્ય હોવો જોઈએ, આવેશજન્ય નહીં. આરતીના બોલ બોલાતા હોય કોઈ જગ્યા ઉપર, પેલા તો એવી પ્રથા હતી, જે ઊંચો બોલ બોલે એમને આરતીનો લાભ પ્રાપ્ત થાય. આરતીના બોલ બોલાતા હોય, 51 રૂપિયાથી શરૂ થયું હોય, આપણા 101, 151, 251, 501, 1001. આવેશમાં બોલી નાખે 11,111. 1, 2 ને 3 વખત થઈ જાય. નામ બોલાય, તાળીઓ પડે, ત્યાં સુધી તો મજા આવે, પણ પછી આમ થાળી ફરતી હોય ને ત્યારે અંદરથી વિચાર આવતો હોય થોડુંક જાજુ થઈ ગયું. એ આવેશજન્ય ત્યાગ છે, કરવાની જરૂર નહોતી. પછી આરતીમાં ને ભગવાનમાં ને એમાં ધ્યાન ન રહે, પણ પછી એમ થાય કે આ થોડુંક જરૂર નહોતી. ભગવાન કસોટી કરે છે કે ત્યાગ વિવેકજન્ય તો છે ને. 3 મંડળ રચાયા, એક મંડળમાં જેટલી ગોપીઓ એટલા કાન. એ ભગવાનનું જીવોની સાથેનું વ્યક્તિગત મિલન છે. બીજા મંડળની અંદર 2 ગોપીઓની વચ્ચે કૃષ્ણ, એ સંપુટીકરણ છે.
ત્રીજા મંડળની અંદર ફરતી બાજુએ ગોપીઓ, વચ્ચે યુગલ સરકાર છે કૃષ્ણ અને રાધાજી. દિવ્ય રાસ શરૂ થયો, પણ ગોપીઓને અહંકાર આવ્યો કે ગમે તેમ પણ અડધી રાત્રે અમને બોલાવવા પડ્યા, અમારા વગર ભગવાનને ન ચાલે, શ્રી કૃષ્ણ અમારા વગર ન રહી શકે. અમારા પણ આવ્યું, અમારા કૃષ્ણ એટલે અહંતા આવી. અને જ્યાં અહંતા આવે ત્યાં અવિનાશી ન ટકે. ભગવાન એકાએક રાસમાંથી અંતર ધ્યાન થયા. ગોપીઓ વિહવળ બની, આમ તેમ દોડે છે, જુએ છે, હજુ હમણાં જ હતા અને ક્યાં ગયા. કુંજ નિકુંજની અંદર શોધખોળ ચાલી, ભગવાન મળ્યા નહીં. વ્યગ્ર બનેલી ગોપીઓ આંસુ સારે છે, એકબીજાને કહે છે કે આપણે દંભ કર્યો, અભિમાન કર્યો ને એટલા માટે શ્રી કૃષ્ણ જતા રહ્યા. શોધખોળ ચાલી. ગોપીઓ 4 અવસ્થામાંથી પસાર થઈ. પહેલા તદ વિચાર, કૃષ્ણ 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 વિચારો માત્ર કૃષ્ણમય બની ગયા. બધી બાજુથી શોધખોળ કરી, પછી તન્મય થઈ. એટલી ગેલી બની કે લતાઓ અને પત્તાઓ ઝાડને પણ પૂછવા લાગી કે તમે અમારા કૃષ્ણને જોયા છે. તન્મય બની. પછી ગોપાંગનાઓ તદાકાર બની. એકાદ બે વ્રજાંગનાઓ એટલી ગેલી બની ગઈ, પોતે જ કૃષ્ણ છે એમ માની અને ત્રિભંગીના સ્વરૂપમાં મુરલીને અધરાર્પિત કરી અને ઊભી રહી ગઈ. કેટલીક ગોપીઓ એમની આસપાસ છે, રાસ રમવા માંડી, તદાકાર બની. અને છેલ્લે અંતિમ અવસ્થા તદેકતા. હૃદયથી ગોપીઓ પોતાને ભૂલી ગઈ, હૃદયમાં માત્ર ને માત્ર કૃષ્ણ રહ્યા. ચારેય ભૂમિકાઓમાંથી ગોપીઓ પસાર થઈ. ગોપીઓએ પગલા જોયા તો 2 પગલા, 2 વ્યક્તિઓના પગલા દેખાયા, એવું લખ્યું છે. બધી ગોપીઓ વાત કરે છે કે એક ગોપીને ભગવાન પોતાની સાથે લઈ ગયા છે, એ કેટલી ભાગ્યશાળી હશે. અનિયા રાધિતો નૂનમ એવું શ્રીમદ ભાગવતમાં લખ્યું. આડકતરી રીતે સ્પષ્ટ ઉલ્લેખ તો નથી, પણ આડકતરી રીતે ઈશારો કર્યો. અનિયા રાધિતો નૂનમ એ બીજી કોઈ નહીં, પણ સાથે ગયેલી ગોપી એ શ્રી રાધિકા છે. ભગવાન શ્રી રાધિકાને લઈ અને ગયા. બધી ગોપીઓએ શોધખોળ કરી તો આ 2 વ્યક્તિઓના પગલા એક ઝાડ સુધી દેખાયા, પછી ન દેખાયા. બન્યું હતું એવું, ભગવાન શ્રી રાધિકાને લઈ અને અંતર ધ્યાન થયા. થોડે દૂર સુધી ચાલ્યા, પછી શ્રી રાધિકા છે એમને પણ થોડું અભિમાન આવ્યું કે શ્રી કૃષ્ણ છે એમને બધી ગોપીઓ વગર ચાલે, ત્યાંથી એ જતા રહ્યા, પણ મને સાથે રાખી, મારા વગર તો ન જ ચાલે. પછી રાધાજીએ ધીમે ધીમે કરતા ખેલ શરૂ કર્યા કે જુઓ કૃષ્ણ, આપણે આમનામ ચાલી ચાલીને થાકી ગયા છીએ, મને પગમાં બહુ દુખે છે. હવે એક કામ કરો, તમે મને ખભા ઉપર બેસાડીને ચાલો, મને થાક લાગે. ભગવાને રાધાજીને ખભા ઉપર બેસાડ્યા, રાધાજી ઉપર બેઠા. થોડો વખત ચાલ્યા, રાધાજીને ઓર ઘમંડ આવ્યો કે જોયું હું ચાલી નથી શકતી તો મને ખભા ઉપર બેસાડ્યા.
પણ મારા વગર તો ન જ ચાલે. ભગવાનને વિચાર્યું, શ્રી રાધે, તમારો ભાર મને નથી લાગતો, પણ તમારા અહંકારનો ભાર મને લાગે છે. હવે એ ભાર નહીં વેઠો. એક ઝાડ પાસે આવી અને ભગવાને કહ્યું કે થોડા વ્યવસ્થિત રીતે બેસી જાઓ, ડાળ પકડીને, ઝાડની ડાળ પકડીને હું તમને વ્યવસ્થિત બેસાડું. રાધાજીએ ડાળ પકડી વૃક્ષની. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. કૃષ્ણ છટકી ગયા, રાધાજી લટકી ગયા. બધી ગોપીઓ છે શોધખોળ કરતી કરતી આવી, શ્રી રાધાજીને નીચે ઉતાર્યા. શ્રી કૃષ્ણ વિરહમાં બધી ગોપીઓ ગેલી બની અને અંતે વિરહ ગીત ગાયું. એ વિરહ ગીત એ જ ગોપી ગીત. હવે માન્યું કે અમારા નહીં, ભગવાન અમારા નહીં, અમે ભગવાનના. પ્રથમ શ્લોકમાં જ ગોપીઓએ ભૂલ સુધારી. તાવકા દૈત દ્રશ્યતામ દીક્ષુ તાવકા. હે પ્રભુ, અમે તારા છીએ. જયતિ તે દિક જન્મનારદ શયત ઇન્દિરા અશ્વદત્રય દૈત દ્રશ્યતા દીક્ષુ તાવકા સ્વૈતુતાસના સ્વામી ચિંતતે જયતિ તે દિકમ જન્મનાવ્રજ શયત ઇન્દિરા અશ્વદત્રય. પ્રભુ, આપના આગમનને કારણે અમારું વ્રજ પુણ્યશાળી છે. શરદુદાસયે સાધુ જાત શરદુદાસયે સાધુ જાત સરસી જોગરા શ્રી મુષાદ્રસા સરસ દોરા શ્રી મુષાદ્રસા સુરતનાથ તે અશુલ્ક દાશિકા સુરતનાથ તે શુલ્ક દાશિકા ભરત નિઘ્નતો નેહ કિંવદ જયતિ તે કમ જન્મનાવ્રજ શયત ઇન્દિરા સર્વદત્રય. सबते वयं रक्षितामो जयति चैतिक जन्मनाव्रज शयत चंदिरा सर्वदत्तै. હે પ્રભુ, આ વિરહમાં જો તમારે અમને મારી જ નાખવા હતા, તડપાવીને, તો ક્યારેક વિષવાળા જળથી, ક્યારેક અગ્નિથી, ક્યારેક વ્યોમાસુરથી, ક્યારેક તૃણાવર્તથી, આ બધા રાક્ષસોના સમૂહથી તમે અમારી રક્ષા શા માટે કરી? હે પ્રભુ,
प्रगट थाओ, प्रगट थाओ। न खलु गोपिका नंदन भवान, न खलु गोपिका नंदनो भवान, अखिल देहि नाम अंतरात्मजा, ये अखिल देहि नाम अंतरात्मजा, विघ्न साधितो विश्वभूतये, विघ्न साधितो विश्वभूतये, जयति देविकं जन्मनाव्रज, जयत हे प्रभु, तमे अखिल ब्रह्मांड नायक छो અમે જાણીએ છીએ। તમે માત્ર નંદ બાબા અને યશોદાના જ કાન નથી, તમે એમના જ પુત્ર નથી, તમે અખિલ બ્રહ્માંડનો પ્રાણ છો। અમે દેહ તારી જીવો આપની પાસે ક્ષમા યાચીએ છીએ। પ્રભુ પ્રગટ થાઓ। प्रणत देहि नाम पापनाशन, प्रणत देहि पाप कर्षण, गुण चुरानुगम श्रीनिकेतनम, प्रभुरानुगं श्रीनिकेतनम्, फणिफणार्पित ते पदाम्बुज, फणिफणार्पिता ते पदाम्बुज, गुणकुजेषु नः कुन्दियच्छयम्, जयति तेजिकं जन्मनाव्रज, जयत इंद्राशश्वतत्रिः, मधुरया गिरा वल्गुवाक्यया, मधुरया गिरा वल्गुवाक्यया, मुनो गया पुष्करे क्षणा, बुधमनोलया पुष्करेक्षणा, विधि करीरिमा वीरमोयति, विधि करीमा वीरमुह्यते, अदर सिन्धुनां ध्याययश्वनः, जयति जन्मनाव्रज, जयत इंदिरा सत्वदत्रिः। હે પ્રભુ, આપના દર્શન માત્રથી પાપનો નાશ થાય। આપની ચરણ રજથી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય। હે પ્રભુ, અમે આપનો મહિમા જાણી ન શક્યા, અમને ક્ષમા કરો। આપની કથાનું શ્રવણ એ કેવું છે? तव कथामृत तप्त जीवन, तव कथामृतं तप्त जीवनं, तव कथामृत तप्त जीवन, तव कथामृतं तप्त जीवनं, कविविहित कल्मषापहम्, कविभिरीडितां कल्पनाशः, श्रवण मंगल श्रीमदातत, श्रवणमङ्गलं श्रीमदातत, भुवि दृढन्ति ते भूरिदा जना, जयति देविकं जन्मनाव्रज, जयत इंदिरा सत्वदत्रिः। 19 દિવ્ય શ્લોકમાં શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત છે। 18 શ્લોક સુધી ગીત છે। 19મા શ્લોકની અંદર ગીત ઉદ્ગીત બન્યું। ગોપીઓએ રીતસર રીતે ભેગડો કાઢ્યો। मुरम् अहं तमेषु
बीतासने प्रिय नदी मही कर्कशेषु तेनाटवी मटशिरद्व्यथेन किञ्चिष्वति कुरुपादर्विभिर्मिति दीर्भवदायुषा। ગોપીઓનું અભિમાન ટળ્યું. ગીત જ્યારે ઉદ્ગીત બન્યું અને એમ લાગ્યું કે હવે ગોપીઓ પોતાનો પ્રાણ ત્યાગ કરી દેશે, ત્યારે ભગવાન શ્રી હરિ વૃંદાવનમાં પધાર્યા. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી. અને દિવ્ય રાસનું આયોજન થયું. વૃંદાવનમાં વૃંદાવનમાં राधा कृष्ण रमे रास, राधा कृष्ण रमे रास, राधा कृष्ण रमे रास, काली लई 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 वृंदावनमा। आवाज आपो ने वृंदावनमा संकार तनक तई 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 चांदर छोड़ो घुघरियाड़ो कटी ओ पेंदोरो, ओ घुघरियाड़ो कटी ओ पेंदोरो, वाळू वाकड़िया वाकड़ो बोड़ो, ओ वाळू वाकड़िया वाकड़ो बोड़ो, चरण दान प्रकृति दान नयन दान, काली लई 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 वृंदावनमा। जय हो वृंदावनमा संकार तनक तई 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 वृंदावनमा।
अपने बेगन जाया परदेसी पंथी आज बड़ा चटवारे चटवारो आज बड़ा चटवारे चटवारो आज मार जीवो छे प्रीतिनो प्यालो कही दो सूरज ने के उगे नहीं गालो तारा नामनी चुनड़ी ओढ़ी एक विधोरण भटके गाजनो चांदलियो मने लागे गालो कही दो सूरज ने के उगे नहीं गालो આજનો ચાંદલિયો મને લાગે વાલો વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં વાલો તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવા ને મેળો આવજે તારા વિના